અહીંયા 56 કારણો બતાવવામાં આવ્યા છે ભાગવતમાં કે ભગવાને આટલા માટે કારણ કીધો. કોઈ કહે વિપ્રની સેવા કરવા આવ્યા, કોઈ કહે સાધુની સેવા કરવા આવ્યા, કોઈ કહે સંતની સેવા કરવા માટે આવ્યા, કોઈ વ્યક્તિ એમ કહે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે પ્રભુ આવ્યા. પણ મને આ વાતમાં બહુ મજા નથી લાગતી. મેં એક સંશોધન કર્યું છે કે ભગવાન શા માટે પૃથ્વી પર આવ્યા. બસ મને ત્યારે એનો જવાબ એટલો જ મળ્યો કે ભગવાન મારા ને તમારા જેવા ભક્તોનો ભાવ લેવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. સાહેબ, આ જગતની અંદર ભગવાનને ભાવ સિવાય બીજું કઈ રીઝવી ન શકે. ભાવ પ્રિય માધવ, પ્રેમ પ્રિય માધવ. ભગવાનને ભાવ અને પ્રેમ સિવાય બીજું ક્યાંય ન પહોંચે. સાહેબ, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ. હરિ વ્યાપક સર્વત્ર સમાન. એ વ્યાપક છે, સર્વત્ર સમાન છે, પણ પ્રેમ તે પ્રગટ હોઈને પ્રેમ તે પ્રગટ હોઈને કલિયુગ કલિયુગ કેવલ નામ આધારા સુમીર સુમીર રેહુ સુમીર સુમીર એમ કહેવાય કે ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. કાલે મારો ને તમારો પ્રેમ અહીંયા એટલો સુંદર મજાનો હતો કે કાલે કૃષ્ણ અહીંયા પ્રગટ થયો. સાહેબ, કાલે આવ્યો અહીંયા. પણ હું એમ કહું કે અહીંયા પૃથ્વી પર ભગવાન આવ્યા, ચાલો એમ માનીએ સાધુ સંત વિપ્ર બધાની સેવા કરવા માટે તો આવ્યા, પણ મુખ્ય કારણ ભક્તોનો ભાવ લેવા માટે આવ્યા, માતાનો પ્રેમ લેવા માટે આવ્યા, પિતાનો પ્રેમ લેવા માટે આવ્યા, સુદામા જેવા મિત્રનો પ્રેમ લેવા માટે પૃથ્વી પર આવ્યા. ઓલા વિદુરના ઘરે ભાજી ખાવા આવ્યા, સુદામાના પૌવા ખાવા આવ્યા, કર્માબાઈનો ખીચડો ખાવા, મીરાબાઈનું ઝેર પીવા આવ્યા. સાહેબ, નરસિંહ મહેતાના 52 કામ પૂરા કરવા આવ્યા. આ પ્રયોજન હતું ભગવાનનું પૃથ્વી પર જન્મ લેવા.